વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આ ચેનલમાં. ધોરણ 9 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 3 પરમાણુ અને અણુમાં પરીક્ષામાં પૂછાઈ શકે તેવા આઈએમપી 3 અને 4 ગુણના પ્રશ્ન વિશેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો પહેલો પ્રશ્ન છે, દળ સંચયનો નિયમ સમજાવો. તો તેમાં તમારે તેનો નિયમ લખવાનો અને સમજૂતી દર્શાવવાની રહેશે. એ 3 માર્કનો પ્રશ્ન છે. ત્યાર પછી છે, નિશ્ચિત પ્રમાણનો નિયમ સમજાવો. તો નિશ્ચિત પ્રમાણનો નિયમ છે એ તમારે નિયમ લખી કોઈ પણ રાસાયણિક સંયોજનો છે એમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર હોય છે એ નિયમ લખી અને તેની સમજૂતી તમારે લખવાની રહેશે. તેવી જ રીતે દળ સંચયના નિયમમાં પણ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી એ નિયમ લખી તેની સમજૂતી લખવાની રહેશે. તો આ 2 પ્રશ્ન છે જે 3 માર્કમાં પૂછાઈ શકે તેવા આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, 3 કે 4 માર્કમાં પૂછાઈ શકે એવો, ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણા લખો અથવા જણાવો. તો એમાં ડાલ્ટને આપેલી 6 અભિધારણા છે લખવાની રહેશે. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે, આધુનિક સમયમાં તત્વનું નામ. કોઈ પણ તત્વ જે મળી આવે એનું નામ અને સંજ્ઞા કેવી રીતે નક્કી કરવામાં આવે છે તે સમજાવો. તો હાલમાં જે તત્વનું નામ કે સંજ્ઞા છે એ IUPAC નામની સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવે છે. તેના નામ છે એ અંગ્રેજી મૂળાક્ષરના પ્રથમ અક્ષર પરથી રાખવામાં આવે છે. કેટલાક તત્વના નામ છે તેના અંગ્રેજી મૂળાક્ષરના પહેલા અને બીજા અક્ષરને જોડીને રાખવામાં આવે છે. અને કેટલાક તત્વ છે તેના નામ અને સંજ્ઞા જે છે એ તેના લેટિન, ગ્રીક અને જર્મન ભાષાના નામ પરથી રાખવામાં આવે છે. અને કેટલાક તત્વની સંજ્ઞા છે તેના પ્રથમ અક્ષર, અંગ્રેજી નામના પ્રથમ અક્ષર અને ત્યાર પછીના કોઈ પણ અક્ષરને જોડી અને રાખવામાં આવે છે. તો આની સમજૂતી છે તમારે આમાં દર્શાવવાની રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો. પરમાણ્વીય દળ. તો શરૂઆતના સમયમાં પરમાણ્વીય દળ છે ઓક્સિજનની સાપેક્ષે નક્કી કરવામાં આવતું, જે હાલમાં કાર્બન 12 સમસ્થાનિકની સાપેક્ષે નક્કી કરવામાં આવે છે. કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના 1/12 ભાગને માન્ય પરમાણ્વીય દળ તરીકે ઓળખવામાં આવે છે. અને શરૂઆતમાં એનો એકમ AMU એટોમિક માસ યુનિટ હતો, જે હાલમાં ટૂંકું કરી અને યુ એટલે કે યુનિફાઈડ માસ તરીકે લેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો. મોલ સંકલ્પના. તો મોલ છે એ પરમાણુ, અણુ કે આયનની સંખ્યા દર્શાવે છે. કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં એકસાથે ઘણા બધા પરમાણુઓ ભાગ લેતા હોય છે, જેને સરળતાથી દર્શાવવા માટે વૈજ્ઞાનિકોએ એક સંકલ્પના રજૂ કરેલી, જેનું નામ છે મોલ સંકલ્પના. એક મોલમાં કણો, અણુ, આયન કે પરમાણુ એટલે કે કણોની સંખ્યા ફિક્સ હોય છે. એક મોલમાં 6.022 ગુણાકારમાં 1023 કણો હાજર હોય છે. તો આ મોલ વિશે ટૂંક નોંધ તમારે મોલ સંકલ્પનામાં લખવાની રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, રાસાયણિક સૂત્ર એટલે શું અને રાસાયણિક સૂત્ર લખતી વખતે કયા નિયમનું પાલન થવું જોઈએ. તો રાસાયણિક સૂત્ર લખતી વખતે મુખ્ય 3 નિયમનું પાલન થવું જોઈએ. જો સંયોજનમાં ધાતુ અને અધાતુ બંને હાજર હોય તો સૌપ્રથમ આપણે ધાતુને લખીએ છીએ અને ત્યાર પછી છે અધાતુને લખવામાં આવે છે. પહેલાં ધન વીજભારિત આયન લખવામાં આવે છે, ત્યાર પછી ઋણ વીજભારિત આયન લખવામાં આવે છે. આખા રાસાયણિક સૂત્રનો વીજભાર છે તટસ્થ એટલે કે શૂન્ય હોવો જોઈએ. અને જો એક કરતાં વધારે બહુપરમાણીય આયન હાજર હોય તો કાઉન્સ કરી કાઉન્સની બહાર તેની સંખ્યા દર્શાવવામાં આવે છે. અને જો એક જ બહુપરમાણીય આયન હાજર હોય તો કાઉન્સ કરવાની જરૂર નથી. આ એના 3 નિયમો છે લખવાના રહેશે. ત્યાર પછી છે મોલર દળ એટલે શું સમજાવો. કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થાનું જો તમે દળ ગ્રામમાં દર્શાવો તો એને મોલર દળ કહેવામાં આવે છે. મોલર દળના એસઆઈ એકમ થાય છે સ્મોલ g. એક યુ માત્ર એક હાઇડ્રોજન પરમાણુનું દર્શાવે છે, પણ એક g એ
એક મોલ હાઇડ્રોજન પરમાણુનું જે દળ દર્શાવે છે. મોલ દળમાં આના વિશેની તમારે સમજૂતી આપવાની રહેશે. મોલ શું છે? તો મોલ એ અણુ, પરમાણુ કે આયનની સંખ્યા દર્શાવે છે. મોલ છે એ એક પ્રકારનો એકમ છે, અને મોલ છે એને કંઈક એકમ નથી, કારણ કે મોલ એ કણોની સંખ્યા દર્શાવે, એટલે સંખ્યાને કોઈ પણ પ્રકારનો એકમ હોતો નથી. ઉદાહરણ તરીકે તમારા ક્લાસમાં 40 વિદ્યાર્થીઓ છે, તો આપણે માત્ર એમ પૂછે કે તમારા ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી, તો માત્ર આપણે 40 બોલી છીએ. 40 કિલોગ્રામ એવો પાછળ એકમ લગાડતા નથી, કારણ કે સંખ્યા છે એને કોઈ પણ જાતના એકમ હોતા નથી. એટલા માટે આપણે મોલ પણ એક પ્રકારની સંખ્યા દર્શાવે છે, આથી એ એકમ રહિત છે. તો મોલ એટલે શું તેના વિશે સૌપ્રથમ સમજૂતી કોને આપેલી? તો વિલિયમ ઓસ્વાલ્ડે. ત્યાર પછી તેને કઈ સાલમાં એક એકમ તરીકે સ્વીકારવામાં આવ્યું તેના વિશે માહિતી આપી, અને તેનો એકમ શું છે? તો કે એકમ રહિત છે. આ તમને 3 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે. તો આ હતા ચેપ્ટર નંબર 3 પરમાણુ અને અણુના મોસ્ટ આઈએમપી પ્રશ્ન, કે જે 3 કે 4 માર્ક્સમાં પૂછાઈ શકે. આનાથી બહારના એક પણ પ્રશ્ન ન હોઈ શકે. જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો. ધન્યવાદ.